નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, પોષક તત્વની આવશ્યકતા આપણા શરીરને છે, તેવી જ રીતે તેની આવશ્યકતા જમીનને પણ છે. જમીનમાં જો પોષક તત્વની ઉણપ હોય તો ખેડૂત મિત્રોને ધાર્યું પરિણામ મળવું શક્ય નથી. તો મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે જમીનને પોષક તત્વો કેવી રીતે પૂરા પાડી શકાય? તો મિત્રો, આ જ વિષય પર આપણે આજના કાર્યક્રમમાં માહિતી મેળવીશું. કૃષિ દર્શન કાર્યક્રમમાં આજનો વિષય છે રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાના ઉપાય. વિષય અંતર્ગત માહિતી પૂરી પાડવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે શ્રી નાનુભાઈ જે જાદવ સાહેબ, કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર મેડમ. સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. હવે સાહેબ, જ્યારે આપણે વાત કરીએ જમીનની અને ખાસ કરીને જમીનને પોષણક્ષમ બનાવવાની, તો એમાં રાસાયણિક ખાતરો જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે કાર્યક્રમમાં જ્યારે શરૂઆત કરીએ છીએ આજના વિષયની, તો સૌથી પહેલાં તો એ પ્રશ્ન થાય કે ભાઈ, ખેત પાકોની જે વૃદ્ધિ છે તથા તેનો વિકાસ છે, એના માટે કયા કયા પોષક તત્વની સૌપ્રથમ તો જરૂર પડે છે? આમ તો વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આપણે એવી શોધ પણ કરી શક્યા છીએ કે આ પૃથ્વીમાં, જમીનમાં, પાણીમાં, છોડમાં લગભગ 118 જેટલા તત્વો આવેલા હોય છે. એમાંથી આ 118માંથી પાકના વિકાસ માટે અને વૃદ્ધિ માટે જે જરૂરી પોષક તત્વો છે એ આપણે સાબિત કરી શક્યા છીએ કે આમાંથી લગભગ 17 જેટલા તત્વો છે એને પોષક તત્વો તરીકે, એટલે કે આવશ્યક પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ આવશ્યક પોષક તત્વોમાં મુખ્ય બાધાના પોષક તત્વો એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. મુખ્ય પોષક તત્વોમાં વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. દ્વિતીય કક્ષાના જે પોષક તત્વો છે એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકનો સમાવેશ થાય છે. જ્યારે જે સૂક્ષ્મ પોષક તત્વો છે કે જેનો ખૂબ જ ઓછા પ્રમાણમાં, ઓછા જથ્થામાં વનસ્પતિ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, એવા સૂક્ષ્મ પોષક તત્વોમાં લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, મોલિબ્લેડમ અને ક્લોરિન જેવા જે સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે. આમ કુલ 17 જેટલા પોષક તત્વો છે એ આપણે ત્યાં પાકના વૃદ્ધિ વિકાસ માટે આવશ્યક છે એવું સાબિત થયેલ છે. જી બિલકુલ સાહેબ. હવે આપણે જેમ તમે જણાવ્યું કે ભાઈ પાકના વૃદ્ધિ વિકાસ જે છે એના માટે આ જે પોષક તત્વો છે એ ખૂબ જ આવશ્યક છે. તો હવે આ આવશ્યક પોષક તત્વો જે છે તો એની પૂર્તિ કરવી હોય તો એના માટે કયા કયા રાસાયણિક ખાતરો જે છે એ ખેડૂત મિત્રો વાપરી શકે, એના વિશે માર્ગદર્શન આપશો? ખૂબ સરસ. આપણે ત્યાં જે મેં 17 આવશ્યક પોષક તત્વોની વાત કરી, એમાંથી જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ તો આપણને કુદરતી રીતે હવા, પાણી અને જમીનમાંથી મુક્ત રીતે મળી રહે છે. એને આપવા માટે આપણે કોઈ રાસાયણિક ખાતરની કે એની બીજી કોઈની જરૂર પડતી નથી. પરંતુ મુખ્ય જે પોષક તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, કે જેને આપણે ખાતર દ્વારા, રાસાયણિક ખાતર દ્વારા એનો જમીનમાં પૂર્તિ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને નાઇટ્રોજન માટે છે એ યુરિયા અને એમોનિયમ સલ્ફેટ વધારે પ્રચલનમાં છે. ફોસ્ફરસયુક્ત ખાતર માટે સુપર ફોસ્ફેટ એટલે સિંગલ સુપર ફોસ્ફેટ અને DAP જેવું ખાતર વધારે ચલણમાં છે. અને પોટાશયુક્ત ખાતરમાં ખાસ કરીને મુખ્યત્વે મ્યુરેટ ઓફ પોટાશ, કે જેમાં લગભગ 60% જેટલો પોટાશ હોય છે, અને સલ્ફેટ ઓફ પોટાશ જેમાં 50% જેટલો પોટાશ હોય છે. દ્વિતીય કક્ષાના જે પોષક તત્વો છે એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ પણ જમીન અને પાણીમાંથી મુક્ત રીતે મળી રહેતા હોય છે. એટલે આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ આપવા માટે અલગથી આપણે કોઈ રાસાયણિક ખાતર આપવાની જરૂર નથી. પરંતુ આજકાલ ગંધક પોષક તત્વ છે એ જે ચોથા મહત્ત્વના પોષક તત્વ તરીકે પ્રચલિત બનેલું છે, અને એને જમીનમાં એની ઉણપ પણ વર્તાતી હોવાના કારણે આપણે ગંધક પોષક તત્વ ખાતરના રૂપમાં આપવાની જરૂરિયાત ઊભી થયેલી છે. એ મુખ્યત્વે આપણે જીપ્સમ એનો મુખ્ય સ્ત્રોત છે. એના સિવાય એલિમેન્ટલ સલ્ફર એટલે તાત્વિક રૂપે ગંધક, અથવા તો બેન્ટોનાઇટ સલ્ફર એ પણ આપવામાં આવે છે. અને રહી મુખ્ય સૂક્ષ્મ પોષક તત્વોની વાત, તો આ સૂક્ષ્મ પોષક તત્વો છે એ
સલ્ફેટના સોલ્ટ તરીકે આયરન સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, મેંગનીઝ સલ્ફેટ, કોપર સલ્ફેટ અને બોરોન અને મોલિબ્લેડમ એ પણ પોતે બોરેક્સ પાવડર તરીકે અથવા તો એમોનિયમ મોલિબ્લેડ તરીકે આપવામાં આપણે એનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. તો આ મુખ્યત્વે આપણા બધા પોષક તત્વો પૂરી પાડતા રાસાયણિક ખાતરોનો મેં યાદી આપેલી છે. જી બિલકુલ. તો સાહેબ ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતીનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાના ઉપાય. તો સૌથી પહેલાં તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ રાસાયણિક ખાતરો જે છે તો એની કાર્યક્ષમતા એટલે શું, અને એને જો વધારવી હોય તો એના માટે શું કરવું જોઈએ? તો જો તમને પણ ખેડૂત મિત્રો આવો પ્રશ્ન થતો હોય ને એનો જવાબ જોઈતો હોય તો આપણી સાથે અહીંયા સાહેબ અહીંયા ઉપસ્થિત જ છે. તો સાહેબ, શું માર્ગદર્શન આપશો કે ભાઈ આ રાસાયણિક ખાતરો જે છે તો એની કાર્યક્ષમતા એટલે શું, અને એને વધારવી હોય તો શું કરવું જોઈએ ખેડૂત મિત્રોએ? કોઈ પણ પાકના ઉત્પાદન માટે રાસાયણિક ખાતરોનો લગભગ 40% જેટલો હિસ્સો છે. એટલે એનો અર્થ એ પણ થયો કે કોઈ પણ પાક ઉત્પાદનના ખર્ચમાં પણ લગભગ 35 થી 40% જેટલો ખર્ચ છે એ રાસાયણિક ખાતરોના માધ્યમથી થતો હોય છે, એના ઉપયોગ માટે થતો હોય છે. તો ચોક્કસ આટલું જે 40% જેટલો ખર્ચ આપણે જો કરતા હોય તો એને કાર્યક્ષમ રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય, એનો વધારેમાં વધારે ફાયદો કેવી રીતે મળે એ જાણવું જરૂરી છે. કોઈપણ રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ એટલે એ એક સપોઝ આપણે 100 કિલો નાઇટ્રોજન અથવા તો કોઈ પણ પોષક તત્વ આપીએ તો 100 કિલોમાંથી લગભગ નાઇટ્રોજનની કાર્યક્ષમતા ફક્ત 40% જેટલી જ છે. તો 100 કિલો નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી આપણને ફક્ત 40% નાઇટ્રોજન અથવા 40 કિલો નાઇટ્રોજન જેટલો જ આપણા પાક એનો ઉપયોગ કરી શકે છે. બાકીનો 60% જેટલો નાઇટ્રોજન છે એ વ્યય થાય છે, એ ક્યાં બીજા રૂપે એટલે કાં તો જમીનમાં પાણી સાથે નીચે ઊંડે ઉતરી જાય છે અથવા હવામાં એનું બાષ્પીભવન થવાના કારણે એનો વ્યય થાય છે. તો આમ વધારેમાં વધારે કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ? આમ જોવા જઈએ તો રાસાયણિક ખાતરો એ મોંઘા પણ બનતા જાય છે. એના કારણે ખેતી ખર્ચમાં પણ વધારો થાય છે. એક રીતે જોઈએ તો આપણા દેશમાં સૌથી વધારે જો ખર્ચ કરવામાં આવતો હોય તો ડિફેન્સ એટલે કે સેના પાછળ ખર્ચવામાં આવે છે. એના પછી જો બીજા નંબરનું જો કોઈ બજેટ હોય તો તે આપણા રાસાયણિક ખાતરના ઉત્પાદન, વેચાણ અને એના વપરાશ પાછળ એટલે કે એની સબસિડી પાછળ થતો હોય છે. તો આવો જે કાર્યક્ષમ ઉપયોગ કરીને જો રાસાયણિક ખાતરના વપરાશના જથ્થામાં જો આપણે ઘટાડો કરી શકીએ તો ચોક્કસ આ બજેટમાં પણ ઘટાડો કરી શકીએ અને અર્થક્ષમ રીતે પાક ઉત્પાદન મેળવી શકીએ. જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ જણાવ્યું કે ભાઈ મુખ્ય રાસાયણિક ખાતર હોય છે, તો આ મુખ્ય રાસાયણિક ખાતર શું હોય છે અને એની જે કાર્યક્ષમતા હોય છે એ કેટલી હોય છે? મુખ્ય જે રાસાયણિક ખાતરો માટેનો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને સૂક્ષ્મ તત્વો, આ જે આપણે મુખ્યત્વે રાસાયણિક ખાતરોના માધ્યમથી આપવામાં આવતા હોય છે. તો જો જુદા જુદા ખાતરોની કાર્યક્ષમતાની વાત કરીએ તો નાઇટ્રોજનયુક્ત જેટલા ખાતરો છે એની કાર્યક્ષમતા 30 થી 40% જેટલી છે. ફોસ્ફરસયુક્ત ખાતરની કાર્યક્ષમતા જે છે એ ફક્ત 15% છે. એટલે કે આપણે 100 કિલો ફોસ્ફરસયુક્ત ખાતર નાખીએ તો ફક્ત 15 કિલોનો જ આપણા પાકને લાભ થાય છે અથવા પાક એનો ઉપયોગ કરી શકે છે. પોટાશયુક્ત રાસાયણિકયુક્ત ખાતરનો જો વાત કરીએ તો લગભગ એમાં 60 થી 70% એની કાર્યક્ષમતા જોવા મળે છે. અને ફરીથી સૂક્ષ્મ તત્વોની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વોની 15 થી 20% જેટલી કાર્યક્ષમતા નોંધાયેલી છે. જી બિલકુલ. તો સાહેબ, જેમ તમે જણાવ્યું એ પ્રમાણે સૌથી વધારે જે રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા હોય તો એ છે નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર. તો હવે આ નાઇટ્રોજનયુક્ત ખાતર જે છે તો એની કાર્યક્ષમતામાં કયા કયા પરિબળો જે છે એ ભાગ ભજવે છે સાહેબ? આમ તો
કોઈ પણ રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે એક 4R અંગ્રેજીમાં 4R એટલે R એટલે રાઈટ. તો રાઈટ ટાઈપ ઓફ ફર્ટિલાઇઝર એટલે કોઈ ચોક્કસ યોગ્ય પ્રકારનું ખાતર, રાઈટ ટાઈમ ઓફ એપ્લિકેશન એટલે ચોક્કસ આપવાનો સમય, રાઈટ મેથડ એનું મેથડ ઓફ એપ્લિકેશન અને રાઈટ રેટ, કયા એનો જથ્થો કેટલો આપવો, એ ભલામણ મુજબનો જથ્થો આપવો. તો આ 4R જે મુજબ છે તો નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે, કારણ કે ધાન્ય પાકોમાં ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતરોની વધારે જથ્થામાં જરૂર પડતી હોય છે. જો આ વધારે આપવાનો જથ્થો જો એકસાથે આપણે જમીનમાં આપી દઈએ તો એ નાઇટ્રોજનયુક્ત ખાતરમાં નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાવી અને એ જમીનમાં પાણી સાથે નીચે ઊંડે ઉતરી જવાના કારણે એનો વ્યય થાય છે. તો આવો નાઇટ્રોજનયુક્ત ખાતર એક સાથે એક જ જથ્થામાં નહીં આપતા એના સરખા ભાગ 3 અથવા 4 ભાગ કરીને પહેલો ભાગ છે એ કોઈ પણ પાકની વાવણી પહેલાં અથવા વાવણી સમયે એમાં જમીનમાં આપવાના અને બાકીના જે બીજા ભાગ છે એ થોડા 15 કે 20 દિવસ કે 30 દિવસના અંતરે ઊભા પાકમાં એ પૂંખીને આપવાથી એનો ચોક્કસ એમાં વધારો થાય છે. બીજું, નાઇટ્રોજનયુક્ત ખાતર નો જે નાઇટ્રિફિકેશન રેટ એટલે કે એમાં કોઈ પણ રાસાયણિક નાઇટ્રોજનયુક્ત ખાતર આપીએ એ નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાયા પછી જ એનો છોડ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તો આ નાઇટ્રિફિકેશન એટલે કે નાઇટ્રિફિકેશનમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા છે એ જો ધીમી કરવામાં આવે તો એનો ધીરે ધીરે લાંબા સમય સુધી નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ છે એ આપણા પાકને મળી રહે. એના માટે આમ તો આપણે ત્યાં નીમ ઓઇલ કોટેડ એટલે કે લીંબોળીના તેલનો પટ આપેલું યુરિયા ખાસ કરીને વાપરવામાં આવે છે. પણ એમાં પણ જો હજુ વધારો કરવો હોય તો બીજા કેટલાક એટલે નાઇટ્રિફિકેશન રેટ ઘટાડવાવાળા પદાર્થો એટલે કે ઓઇલ, જે નીમ ઓઇલ કેકનો જે ખોળ આવે છે એ ખોળનો યુરિયા સાથે મિક્સ કરી શકાય. કરંજના તેલનો ખોળ છે એનો પણ યુરિયા સાથે મિક્સ કરી શકાય. બીજું, નાઇટ્રિફિકેશન રેટ ઘટાડવા માટે એક તો સુપર ગ્રેન્યુલ એટલે મોટા દાણાવાળું યુરિયા આપવું જોઈએ. તો આ પ્રકારે નાઇટ્રિફિકેશન રેટ ઘટવાથી અને યુરિયા ખાતરનો જે છે યોગ્ય કાર્યક્ષમ ઉપયોગ થશે. બીજું, જ્યારે ડાંગર જેવો પાક છે તો આ ડાંગર જેવા પાકમાં જ્યારે પૂરતી ખાતર એટલે કે સ્પ્લિટ એપ્લિકેશન આપવાની થતી હોય ત્યારે પાણીનો નિતાર કર્યા પછી એ પૂરતી ખાતર આપવાનું, અથવા તો બાહ્ય રીતે એટલે કાળી ચીકણી જમીન લેવાની, 5 ભાગની એટલે કે 5 કિલો માટી લઈએ એમાં 1 કિલો જેટલું 5:1 ગુણોત્તરના રેશિયા પ્રમાણે 5 ભાગની માટી, 1 ભાગનું યુરિયા એને બરાબર મિક્સ કરીને પાણીમાં ભીજવીને મિક્સ કરીને એને 3 થી 4 દિવસ રાખી અને એ જો માટી છે એ આ ડાંગરના ખેતરમાં પૂંખવામાં આવે તો એનો વધારે સારી રીતે કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકે છે. તો આ પ્રકારે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ખાસ કરીને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટેના ઉપાયો આ મહત્ત્વના છે. જી, હવે સાહેબ મુખ્ય ખાતરની જ્યારે વાત કરી ત્યારે સૌથી ઓછી જે કાર્યક્ષમતાવાળું જે ખાતર છે એ છે ફોસ્ફરસયુક્ત ખાતર. તો આ ફોસ્ફરસયુક્ત ખાતર છે તો એની કાર્યક્ષમતા આટલી બધી ઓછી શા માટે છે? ફોસ્ફરસયુક્ત ખાતર નાઇટ્રોજનયુક્ત ખાતરની માફક પાણીમાં ઓગળી શકતું નથી અથવા તો પાણીમાં ઓગળીને એનો વ્યય થતો નથી. પરંતુ ફોસ્ફરસયુક્ત ખાતર જ્યારે આપણે જમીનમાં ઉમેરીએ ત્યારે એ જ્યાં નાખીએ છીએ ત્યાં જ પડ્યું રહે છે. એટલે જમીનના કણના સંપર્કમાં આવે ફોસ્ફરસયુક્ત ખાતર ત્યારે એમાંથી ફોસ્ફરસ જુદો પડી એને જમીનના રજકણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એની સાથે જકડાઈ જાય છે, ચોંટી જાય છે, જે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં જ્યાં મુક્ત ચૂનાનું પ્રમાણ એટલે કે આપણે કેલ્કેરિયસ સોઇલ, ચૂનાયુક્ત સોઇલ જે જમીન હોય છે એમાં કેલ્શિયમ કાર્બોનેટના પાર્ટિકલ સાથે પણ આવા પ્રકારની પ્રક્રિયા કરીને
ફોસ્ફરસયુક્ત ખાતર છે જી. એ અદ્રાવ્ય સાહેબ, સ્વરૂપમાં ફેરવાઈ આપણે જાય છે. આના વિશે હજી બી વાત કરીશું, પરંતુ શું છે કે અત્યારે કાર્યક્રમમાં આપણે સમય થઈ ગયો છે એક વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો. અને વિરામ પહેલાં જેમ આપણને સાહેબ સમજાવી રહ્યા હતા કે ભાઈ આ ફોસ્ફરસ યુક્ત જે ખાતર છે તો એની કાર્યક્ષમતા ઓછી કેમ છે, અને એની સાથે સાથે આપણે એમની પાસેથી એ બી જાણીશું કે આ કાર્યક્ષમતા એની જો વધારવી હોય તો એના માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ. તો સાહેબ, શું કહેશો તમે એના માટે? મેં અગાઉ વાત કરી એ પ્રમાણે એ ફોસ્ફરસયુક્ત ખાતરના કણો જ્યારે જમીનના સંપર્કમાં આવે એવું તરત જ એ અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાનું શરૂ થતું હોય છે. તો ખાસ કરીને જે રાઇટ સોર્સ, રાઇટ ટાઈપ ઓફ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો ફોસ્ફરસયુક્ત ખાતરમાં એક પાવડરયુક્ત હોય છે અને બીજું દાણાદાર હોય છે. તો પાવડરયુક્ત ખાતરનો ઉપયોગ નહીં કરતા આપણે દાણાદાર ખાતરયુક્ત વાપરવાથી એ જમીનના સંપર્કમાં ઓછો આવે છે. ફોસ્ફરસયુક્ત ખાતર સીધા મૂળ વિસ્તારમાં જ, એટલે કે જ્યારે વાવણી કરવાની હોય એના વાવણી જ્યાં બીજ પડવાનું હોય એનાથી 4 થી 5 સેન્ટીમીટર નીચે વાવણી પહેલાં ચાસમાં આપવાથી એ ફોસ્ફરસયુક્ત ખાતર સીધું જ્યારે મૂળ એના સંપર્કમાં આવે ત્યારે એમાંથી ફોસ્ફરસ છે એ લભ્ય બની શકતું હોય છે. જ્યાં ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં પાણીમાં દ્રાવ્ય એવા ફોસ્ફરિક એસિડ નામનું જે છે અથવા તો યુરિયા ફોસ્ફેટ નામનું ખાતર છે એ પાણીમાં દ્રાવ્ય કરીને પાણી ટપક પિયત પદ્ધતિ સાથે, એને અંગ્રેજીમાં શબ્દ વાપરીએ છીએ ફર્ટિગેશન. તો આ ફર્ટિગેશનના પદ્ધતિથી જો ફોસ્ફરસયુક્ત ખાતર આપવામાં આવે તો આ ફોસ્ફરસયુક્ત સીધું જ પાકના મૂળમાં જતું હોય છે. આપણે ઘણા વર્ષોથી ફોસ્ફરસયુક્ત ખાતરો આપીએ છીએ, મેં કહ્યું પ્રમાણે એનો વ્યય થતો નથી, પરંતુ એ જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપે રહેતો હોય છે. તો એને દ્રાવ્ય બનાવવા માટેનો જે એક સરળ ઉપાય છે એ છે જૈવિક ખાતરો. એટલે જૈવિક ખાતરોમાં મુખ્ય વાત કરીએ તો ફોસ્ફરસને ઓગાળી શકે એવા જીવાણુઓ, એટલે PSB, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, આ જૈવિક ખાતર બીજના પાટના માધ્યમથી અથવા તો પાણી સાથે જો જમીનમાં નાખવામાં આવે તો આ જૈવિક ખાતરના રહેલા બેક્ટેરિયા છે એ વર્ષોથી અદ્રાવ્ય સ્વરૂપે રહેલા ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં લાવે છે અને એ પાકના ઉપયોગમાં લાગી શકવાના કારણે આપણે ઉપરથી વધારાનું જે ખાતર આપવાનું હોય છે એમાં ઘટાડો, એના જથ્થામાં પણ ઘટાડો કરી શકીએ છીએ. તો આ પ્રકારે મહત્ત્વનું ફોસ્ફરસયુક્ત જે છે એ ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેના આ મુખ્ય ઉપાયો છે. જી. હવે સાહેબ, આપણે નાઇટ્રોજન વિશે વાત કરી કે ભાઈ નાઇટ્રોજનયુક્ત ખાતર વિશે વાત કરી, ફોસ્ફરસયુક્ત જમીનના ખાતર વિશે વાત કરી. જમીનમાં બીજો પણ જે પોષક તત્વ છે એ છે પોટાશ. તો એને પોટાશની પણ જરૂર હોય છે. તો પોટાશયુક્ત ખાતરોનું જો વપરાશ કરવાનો હોય અને જમીનમાં જો એ પોષક તત્વની ઉણપ હોય તો ખેડૂત મિત્રોએ પોટાશયુક્ત ખાતર જે છે એના કાર્યક્ષમ ઉપયોગ માટે શું કરવું જોઈએ? સરસ બેન, આપણે ત્યાં ગુજરાતની જમીન વાત કરીએ તો લગભગ લભ્ય પોટાશનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે જમીનમાં. એટલે મુખ્યત્વે બધા જ પાકોમાં પોટાશયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવતી નથી, પરંતુ જ્યાં ઘનિષ્ઠ પાક પદ્ધતિ વપરાય છે, વર્ષમાં 2 થી વધારે પાકો ઉગાડવામાં આવે છે, અથવા કેટલાક પાકોની ગુણવત્તા જાળવવા માટે, એટલે શાકભાજી જેવા પાકો છે, તમાકુ છે, ટોમેટો એટલે બટાકા વગેરે, શેરડી જેવા પાકોમાં, લાંબા ગાળાના પાકોમાં, ફળફળાદીના પાકોમાં પોટાશયુક્ત ખાતરો આપવાની જરૂર પડતી હોય છે. તો આ પોટાશયુક્ત ખાતર આમ તો 2 રીતે આપી શકાય. એક તો પાયાના ખાતર તરીકે પણ આપી શકાય, પરંતુ એનો જેમ મેં કહ્યું તો જમીનનો પ્રકાર કેવો છે. તો જો રેતાળ પ્રકારની જમીન હોય કે જેમાં ક્લેનું પ્રમાણ, માટીનું પ્રમાણ જો ઓછું હોય તો આ પોટાશયુક્ત ખાતર એના ઉપર પ્રક્રિયા કરી નહીં શકવાના કારણે એ પાણી નિતાર સાથે વ્યય થતો હોય છે. તો એવી પ્રકારની, એટલે રેતાળ પ્રકારની જમીનમાં છે એ પોટાશયુક્ત ખાતર છે એ યુરિયાની માફક અથવા તો નાઇટ્રોજનયુક્ત ખાતરની માફક 2 થી 3 હપ્તામાં આપવું જોઈએ. અને માટિયાળ જમીન છે એમાં પાયાના ખાતર તરીકે જે ભલામણ મુજબના પોટાશયુક્ત ખાતરો આપવાથી એનો વ્યય થતો નહીં હોવાના કારણે એ આપણે એક સાથે પણ એક જથ્થામાં આપી શકીએ.
જી સાહેબ, તો આ તો થઈ આપણે મુખ્ય જે રાસાયણિક ખાતરો છે એની કાર્યક્ષમતા વધારવાની વાત. હવે દ્વિતીય રાસાયણિક ખાતરો અને એની સાથે બીજા જે ખાતરો હોય છે સૂક્ષ્મ તત્વોયુક્ત, તો એની કાર્યક્ષમતા વધારવાના માટે શું કરવું જોઈએ? આપણે શબ્દ વાપરીએ છીએ સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે નાનું નહીં, પરંતુ એનું મહત્વ પણ નાનું નથી. સૂક્ષ્મ તત્વો એ મુખ્ય પોષક તત્વો જેટલા જ પાક માટે ઉપયોગી છે. અને એ સૂક્ષ્મ એટલા માટે છે કે એનો જે વપરાશ અથવા તો આપવામાં આવેલો જે જથ્થો છે એ ઓછા પ્રમાણમાં હોવાના કારણે આપણે એને સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. તો આ સૂક્ષ્મ પોષક તત્વોની જે ઉપયોગિતા છે એ પણ પાક માટે ખૂબ મહત્ત્વની છે. અને એની જે કાર્યક્ષમતા છે, આમ તો સામાન્ય રીતે આપણે સલ્ફેટ ફોર્મમાં જે કંઈ પોષક તત્વો આપીએ છીએ એની કાર્યક્ષમતા 15 થી 20% જ છે. પરંતુ એને કાર્યક્ષમતા વધારવા માટે જો રાસાયણિક સેન્દ્રિય પદાર્થો સાથે મિક્સ કરીને, એટલે આમ તો ચિલેટેડ ફોર્મ એવું અંગ્રેજીમાં એક શબ્દ છે, ચિલેટેડ યુક્ત પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો, પરંતુ એ બજારમાં એ ખૂબ જ મોંઘા હોવાના કારણે કુદરતી રીતે આપણે અથવા આપણા ખેડૂતો પોતાના ખેતર ઉપર એને ચિલેટેડ સ્વરૂપમાં ફેરવવા માટે સેન્દ્રિય ખાતરમાં મિક્સ કરીને એની સાથે એને કોહડાવીને લગભગ 30 થી 45 દિવસ સુધી એની સાથે મેળવણ કરીને એ જો ચિલેટેડ યુક્ત એટલે નેચરલી રીતે ચિલેટેડ યુક્ત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવે તો એની લભ્યતા છે એ ધીરે ધીરે અને લાંબા સમય સુધી એ મળી રહેતી હોય છે. બીજું, સૂક્ષ્મ પોષક તત્વો છે એ ખાસ કરીને ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ કે જ્યાં વર્ષમાં 1 કરતાં 2 કરતાં વધારે પાકો વવાતા હોય એવી ખેતીમાં ઉપયોગ કરવાનો હોય છે. તો એમાં એક સાથે વધારે સૂક્ષ્મ તત્વો આપવા માટેના સરકાર માન્ય માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્સચરના જુદા જુદા પ્રકારના ગ્રેડ હોય છે. એમાં 4 ગ્રેડ છે એ પ્રવાહી સ્વરૂપ છે. એમાં મુખ્યત્વે પ્રવાહીમાં એક સામાન્ય ગ્રેડ કે જેમાં આયરન, લો, મેંગેનીઝ, જસત અને બોરોન, આ બધા જ 5 પોષક તત્વો હોય છે. અને બીજો જે ગ્રેડ છે એ લોહ તત્વની ખામી હોય એવી જમીન માટેનો છે. ત્રીજો જે ગ્રેડ છે એ ઝીંક તત્વની ખામી ઉણપ હોય એવો ગ્રેડ છે. અને ચોથો ગ્રેડ છે એ બંને લોહ અને જસત બંનેની ઉણપ હોય એવી જમીન માટે હોય છે. તો આવા પોષક તત્વોનો 1%ના દ્રાવણ નો છંટકાવ રૂપે કરવાથી વધારે ફાયદો થાય છે. હાજી સાહેબ, હજી પણ ઘણી બધી માહિતી જે છે રાસાયણિક ખાતરો વિશેની એ મેળવવાની બાકી રહી ગઈ છે, પરંતુ સમયનો અભાવ છે. પરંતુ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા જે દર્શક મિત્રો છે, અમારા જે ખેડૂત મિત્રો છે, એમને રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ એના વિશેની આટલી બધી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.